વાત ચાલે છે ગઢડા મધ્ય પ્રકરણ વચનામૃત તેર. આ 13મું વચનામૃત છે. આખા વચનામૃતનું હૃદય જો સાચું હોય અને હાથ પગ કાન નાક નબળા હોય તોય માણસ જીવી જાય છે. હાથ પગ સારા હોય, કાન આંખ સારી હોય, નાક સારું હોય, જીભ દાંત સારા હોય, પણ એક હૃદય બગડ્યું એટલે બધું બગડ્યું છે ભાઈ, બધું બગડ્યું છે. એમાં એક વચનામૃત જો સમજાય જાય, ગઢડા મધ્ય પ્રકરણ 13મું જો સમજાય જાય તો સમજવું આપણું હૃદય સ્વસ્થ છે, નિરોગી છે, સરસ છે, તાકાતવાન હૃદય છે. સ્વામિનારાયણ ભગવાન એમ કે છે, આમાં જે વાત આવે છે પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી ભાઈ, સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે આ વાત સમજાતી નથી. સદગ્રંથોમાં વાત તો હોય પણ જો સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજાય છે. આ વાત તેમના મુખ થકી સમજાય છે. બાકી વિદ્વતા હોય તો શાસ્ત્રના અર્થ સમજાય જાય, વિદ્વતા હોય તો શાસ્ત્રની વાત સમજાય, શાસ્ત્રનો ગહન અભ્યાસ હોય તો શાસ્ત્રના અર્થ સમજાય જાય. પણ ભાઈ આ સ્વરૂપ નિષ્ઠાની વાત એથી ને પર છે, એથી જુદી છે, એટલે એ તો પોતાના બુદ્ધિ બળે કરીને પણ સમજાતી નથી ભાઈ, સમજાતી નથી. વચનામૃત ગઢડા પ્રથમનું 18મું આપણે કાલે વાત કરી હતી કે આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય. પણ મુક્ત થવા માટે જો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. વાત લખી નંદ સંતોએ, વાત બોલી સ્વામિનારાયણ ભગવાને, અને જીવન જીવા એવા કેટલાય ગામડાના અભણ હરિભક્તો ભાઈ એ તો મુક્ત દશાને પામી ગયા હતા ભાઈ, મુક્ત દશાને પામી ગયા હતા. અમારી નજરમાં આવેલા એવા 2-3ના નામ તમને કહું. રાજકોટના જે ત્રિવેદી શાંતિ બાપા, આપણા ભાઈ ગોરધનભાઈ ને સારી રીતે ઓળખે, બોલો, છતાં દેહ મુક્ત થઈ ગયા હતા. અને હજી આગળ કહું તો ગામડાની અંદર રહેનારા ગુંદાસરાના મૂળજી ભગત, એની વાતો ઘણી વખત થઈ છે ભાઈ. એવી જ વાત છે દુધાળા ગામના મૂળજી ભગતભાઈ, એવી જ વાત છે માણસા ગામના આપાભાઈ દરબાર. ઓહો, આ બધા મુક્ત પ્રગટ હોય ત્યારે મુક્ત સમજાતા નથી, પણ આ મુક્તના નામ લીધા એ તો પ્રગટ હતા તો એ મુક્ત સમજાતા હતા, એવા હતા. અને ભાઈ જુઓ, સાંભળો, તમે જેના દર્શન કર્યા છે, તમે જેને સાંભળ્યા છે, એવા તમારા નજીકના જ એવા એક મુક્ત જીતુભાઈના બાપુજીનું નામ
બચ્ચુ બાપા, ઓહો, બચ્ચુ બાપા તે દેહ છતાં જ તો મુક્ત. અહીંયા મંદિરમાં જૂનો સભા મંડપ હતો, ત્યાં કેટલા પાઠ એને કર્યા. ઓહો, હરિચરિત્રામૃત સાગરના, બોલો, ના પાડે કોઈ? મુક્ત થઈ ગયેલા. એટલે મુક્ત થવા માટે કોઈ વિદ્યાની જરૂર હોતી નથી. અને ભાઈ તમને હજી વાત કહું, વાત છે જુનાગઢ મંદિરના પીળી ચોટલી વાળા જોગી સ્વામી. કોઈએ જો એના દર્શન કર્યા હોય, આહા, પીળી ચોટલી વાળા જોગી સ્વામી, નામ તો મને ખબર નથી, ભૂલાઈ ગયું, ખબર તો હતી. અને એવા જ મુક્ત સ્થિતિને પામી ગયેલા. એમ નહીં, એમના જોગમાં આવેલા કેટલાય મુક્ત થઈ ગયા. રાજકોટ ગુરુકુલ એસજીવીપી ચારોડીમાં છેલ્લે રહેતા એ જોગી સ્વામી, બોલો. અને એમના ગુરુ માનત સ્વામી ગોંડલ મંદિરમાં બહુ વર્ષો સુધી રહ્યા. અને અમારી ગુરુ પરંપરામાં આવે એવા બાળ મુકુદાસ સ્વામી, ધર્મ સુખદાસ સ્વામી, આ કોઈ એવા પ્રખર મહાન વિદ્વાનો નહોતા, પણ મુક્ત સ્થિતિને પામી ગયેલા હતા. સતપુરુષ તરીકે ઓળખાય એવા હતા. આ બધા. અને પુરાણી ગોપીનાથદાસ સ્વામી તો વિદ્વાન હતા, એટલે આપણે એનું નામ નથી લેતા, એટલે કેમ થાય તો વિદ્વાન હતા. પણ આ બધાના જે નામ લીધા એ કોઈ વિદ્વાન નહોતા, પણ સમર્થ સતપુરુષ હતા. અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ ભાઈ, એવા હતા. બોલો. એટલે ભગવાનને ઓળખવાની બાબતમાં કોઈ વિદ્યાની જરૂર હોતી નથી. હવે આપણે આગળ વધીએ. જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે, તેને જો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એ ત્રણ કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. બોલો, સમજો. રૂડી ને સીધી સમજાઈ જાય એવી વાત, રૂડી ને સીધી સમજાઈ જાય એવી વાત. કોઈ જુવાન છોકરો, જુવાન ભણી ગણી અને પછી પોતાનો પ્રાઇવેટ બિઝનેસ વિકસાવે, અને એમાં ભાઈ જો એને હવરું પડી ગયું, બરાબર, હવે તમે કયો એનો પહેરવેશ બદલે કે ન બદલે? એની હાલવાની છટા ચાલ બદલે કે ન બદલે? કહો. અને એવા કેટલાય મેં જોયા છે કે એની પાસે લાખો કરોડો હોય છતાંય હાવ આદા, ખબર ન પડે આની પાસે આટલા હશે એમ. એટલે એને એમ કહેવાય કે એને એનો ભાર આવ્યો નથી, એનો ગર્વ આવ્યો નથી. ગર્વ એટલે અભિમાન આવ્યું નથી. અને ઓને તરત બોલવા, ચાલવામાં, ઉઠવા, બેસવામાં તરત જ ફરક પડી જાય. એટલે એ જે એની પાસે પૈસો આવ્યો છે ને એનો એને થોડોક ગર્વ પણ આવ્યો છે ભેગો, થોડોક. આપણે એની નિંદા ટીકા કરતા નથી. આ વાત થઈ ભૌતિક માર્ગની. પૈસો આવે, ધન સંપત્તિ આવે એટલે માણસ થોડોક આમ ટાઈટ હાલે, કપડાં બપડા મેટિકેટ હોય, બરાબર હાલે ચાલે, બોલે, આમ ઊભું રહેવું તો આમ બરાબર સ્ટાઇલમાં હોય. નથી ખોટું હશે? સાચું છે ને? તો બરાબર બરાબર. કારણ કે એની પાસે આવ્યું છે એટલે એ પ્રમાણે વર્તે છે. હવે અહીંયા એવી વાત આવી કે આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, બરાબર, આવ્યું છે. હવે એની પાસે ધન સંપત્તિ કઈ આવી? અને તે જો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, આ ત્રણેય કાળની દ્રષ્ટિ પહોંચતી હોય, આ અઢળક ધન સંપત્તિ આની પાસે કેવાય આવડી. આ ત્રણ વસ્તુ. ભૂતકાળ એટલે 5 દી પછી કે 5 મહિના પછી, 5 વર્ષ પછી તરત કહી દે આમ થાય એટલે થાય જ, બરાબર. પછી ભવિષ્યકાળ, સોરી મારું બોલવાનું ભોજ પડી ગયો. ભૂતકાળ એટલે
આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, બધું કહી દે અત્યારે. એની ઉંમર અત્યારે સમજી લ્યો 30 વર્ષની, 45, 50ની, 60ની છે, પણ એ 70 વર્ષ પહેલા કહી દે આમ હતું. અને ભૂતકાળ, ભવિષ્યકાળ, હવે શું થશે, ક્યારે થશે, શું થશે, આપણને અત્યારે તમે મને જોવો છો સામે અને હું તમને સામે જોઉં છું, એ માટે એની કાળનું જોતા હોય, અત્યારે વર્તમાન કાળમાં બધું જોતા હોય. બરાબર, અત્યારે ચાલુ વર્તમાન કાળમાં એ જોતા હોય, આ બધું દેખાય છે. એ જો અત્યારે એવા કોઈ હોય, આ 3 કાળમાં દ્રષ્ટિ પહોંચતી હોય તો એ કહી દે ભાઈ પ્લેન ઉપાડતો નહીં હો, ચાલુ કરતો નહીં, એમ કહી દે. અને કાં પછી એમ કહે પ્લેન ઉતરું છો, હમણાં ઉપડવાનું છે, ધરાય છે, પેસેન્જરો બેસે છે, પણ જોજો ઉપડશે તરત જ, એમ કહી દે એના આજુબાજુ સર્કલમાં કે આમ સમાચાર હમણાં આવવાના છે, અને આવે. આટલી દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં, કાંઈ ગર્વ હોય નહીં. આટલી દ્રષ્ટિ પહોંચી હોય ને કાંઈ ગર્વ છે, સામાન્ય છે બધા. અને કોઈને વર કે સાપ દે નહીં, જા તારું આમ થઈ જશે, બરાબર, એમ સાપ ન દે. અને તમારા જેવો આશીર્વાદ લેવા આવ્યો સ્વામી આમ છે, બરાબર, હા થઈ જાય, ચિંતા કરતો નહીં, એમ વરે નો આપે અને સાપે નો આપે, બરાબર. અને કોઈ ઠેકાણે એવું લાગે તો કોઈકને આશીર્વાદ વરદાન પણ આપે અને કોઈને સાપ પણ આપે ખરા. જા ખાલા આમ તે ભગવાન ભક્તનું કર્યું, આમ તે કર્યું, તારું લખો છે કહી દો. અને કોઈ ઠેકાણે નિર્ભય રહે અને કોઈ ઠેકાણે બીવે પણ ખરાવો, પણ તેને કરીને પોતે કાંઈ હર્ષશોક મનમાં આવે નહીં. અલમસ્ત રહે તો પોતાની સ્થિતિમાં અલમસ્ત રહે. દુનિયામાં ગમે તે થાય, ઊંધું પડે, સત્તું પડે, બઠ્ઠું પડે, ગમે તે પડે, એને કાંઈ ન હોય, અલમસ્ત રહે. હર્ષશોક લાવે નહીં. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય, તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં. આવી રીતે જેને ભગવાનનો નિશ્ચય હોય, તે આશ્રય હોય, તે તો જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં. કરે નહીં એમ નહીં, કરે જ નહીં. પણ કદાચી ભૂંડા દેશ કાળા દીકને યોગ્ય કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે ગઢ આશ્રય વાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં, ન પડે. બોલો કેટલી હાઈ પાવરની ઊંચી વાત છે, હાઈ પાવરની ઊંચી વાત છે. કાલે ઓલા 5 વર્તમાનને નીચા મૂકી દીધા, બરાબર. 5 વર્તમાન ને કોઈ 5 વર્તમાન લોકોને કોઈ વાત તો કરે તો ખબર પડી જાય કે આ વર્તમાન આમ ન હોય તો હાલે, એ બોલે ખરાબ કોઈ, બોલી ન શકાય. એને બદલે સીધી મારે કીધું કે 5 વર્તમાન કદાચ ખામી હોય તો પણ ચાલશે, પણ ભગવાનના સ્વરૂપનું નિશ્ચયની ખામી એ કઈ દૂર થશે નહીં, એ દૂર ન થાય. બોલો ભૂંડું કર્મ કરે જ નહીં અને કદાચ નવડું વર્તન થઈ જાય તો આશ્રયવાળો છે કલ્યાણ માર્ગથી પડી જાય નહીં. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. આવો નિર્વિઘ્ન માર્ગ દુનિયામાં બીજો કોઈ નથી ભગવાનને પામવા માટે. ઘણી વખત લોકમાં એવું બને
કે તારે આમ કરવું છે, તારે આમ જવું છે, આમ જવું છે, તું આમ કર. ડાયા માણસો કઈ સમજણ આપે, આમ કર. બોલો કે ના, આમ ના આમ. જો આમ કરે આ સિવાય બીજો તારે કોઈ રસ્તો નથી. આ સિવાય તારે માટે બીજો કોઈ રસ્તો નથી. કોઈ ગઈઢા મોટી ઉંમરના એ જુવાના છોકરાને શિખામણ દે હોય સાચી, તો મનાતી ન હોય, એના બુદ્ધિ બળતી, એની વિદ્યાના બળતી, એની આવડતના બળતી એ ન માનતું હોય, તો ગઈઢા કે ભાઈ આ છે બીજો રસ્તો તારા માટે નથી. હું આમ જ કહી દઉં. એમ શ્રીજી મહારાજ કે છે કે અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રય વાળો કલ્યાણ માર્ગ થકી પડી જાય નહીં. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. વાત પૂરી થઈ ગઈ. હવે ડાયો માણસ હોય ને એને આ રસ્તે હાલવું જોઈએ. ડાયા માણસે આ રસ્તો પકડવો જોઈએ. જો અહીંયા 5 વર્તમાન કાલે આમ થોડાક નીચા મૂક્યા મારા બધે, અને હું તમને ઘણી ખેલ કહું છું કે ભાઈ તમે દંડવત કરો, પ્રદિક્ષણા કરો, માળા કરો, જપ કરો, તપ કરો, વ્રત કરો, તીર્થયાત્રા કરો, પદયાત્રા કરો, અનુષ્ઠાન કરો, બરાબર. પણ જો આ ન હોય તો એ કોઈ ફળ આપનાર હશે નહીં. અને આ હોય અને એ કરો તો સોનામાં સુગંધ પડી ગઈ એવું છે. અહીંયા આ 7મો ભાગ પૂરો થાય છે, નહીં આ 9મો ભાગ એ પૂરો થયો.